પાછા આપી દીધા છે અને બે મસ્ત મોટી મોટી રાઈડો આપણે કમ્પ્લીટ કરી દીધી રેપિડોમાં. હજુ હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ હશો. તો હું છું નિકુંજ અને આજે આપણે અમદાવાદમાં 8 કલાક રિક્ષા ચલાવશું અને જોશું કે 8 કલાકમાં રિક્ષા ચલાવીને આપણે કેટલા રૂપિયા કમાઈ શકીએ છીએ. તો દોસ્તો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે આપણું રેપિડો અને ઉબર બંનેમાં ઓનલાઈન પણ થઈ ગયા છીએ. તો જોઈએ છીએ હવે આપણને પહેલી રાઈડ કોણ આપે છે, ઉબર આપે છે કે પછી રેપિડો આપે છે. તો ચાલો દોસ્તો, આપણે મળીએ આપણી પહેલી રાઈડ ઉપર અને પછી રાઈડ આવે એટલે હું તમને અપડેટ આપીશ કે કઈ એપમાં રાઈડ મળી અને કેટલા રૂપિયાની મળી અને ક્યાંની મળી. અને આપણે સાંજે હિસાબ પણ કરશું કે 8 કલાક રિક્ષા ચલાવીને આપણે કેટલા રૂપિયા કમાઈ શકીએ છીએ. હા તો ગાઈસ, પહેલી રાઈડ આપણને મળી ગઈ છે રેપિડોમાં સાયન્સ સિટીની. તો ચલો આપણે પહોંચીએ, સીધા કસ્ટમરને પિકઅપ કરીએ અને પછી ત્યાં જઈને તમને કહું છું કે આનું ફેર કેટલું થયું. તો ચલો આપણે પહેલાં કસ્ટમરને પિકઅપ કરીએ. હા તો ગાઈસ, આપણે પહેલી રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે જે હતી રેપિડોમાં અને આપણે એ રાઈડ નાના કિલોડાથી લીધી હતી અને અત્યારે આપણે અહીંયા સાયન્સ સિટી જે હાઈકોર્ટ છે ત્યાં બેનને ઉતાર્યા છે અને એના 274 રૂપિયા થતા હતા, પણ એ બેને આપણને ઓનલાઈન 300 રૂપિયા કરી દીધા છે. અને અહીંયા અત્યારે આપણે બેઠા છીએ હાઈકોર્ટની સામે જે બ્રિજ છે એની નીચે અને સામે અહીંયા હાઈકોર્ટ છે. તો હવે જોઈએ છે આના પછીની નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે અને કેટલાની મળે છે. તો જોઈએ છે હવે અને પછી તમને જણાવું છું નેક્સ્ટ રાઈડ ક્યાંની મળી અને કેટલાની મળી અને શેમાં મળી. દોસ્તો ગેસ્ટ કરો આપણે કઈ જગ્યાએ છીએ અત્યારે. આપણને ત્યાં સોલાથી આપણે બહુડા ગોતા બાજુ આવ્યા, ધીરે ધીરે એટલે આપણને રાઈડ મળી ગઈ અને આપણે અહીંયા આવી ગયા છીએ અને એના આપણને 280 રૂપિયા મળે છે. અને આપણે સોલાથી આ કઈ જગ્યાએ આવ્યા છે તમે કોમેન્ટ કરીને કહેજો આપણને. મેં તમને જગ્યા લોકેશન બતાવી છે. તો અત્યારે આપણે અહીંયા બેઠા છીએ રોડ ઉપર અને એના આપણને 280 રૂપિયા કેશ મળી ગયા છે. એ ભાઈ આપણને 500ની નોટ આવી, આપણે 220 રૂપિયા અમને પાછા આપી દીધા છે. અને બે મસ્ત મોટી રાઈડો આપણે કમ્પ્લીટ કરી દીધી રેપિડોમાં. હજુ ઉબરમાં શરૂઆત નહીં થઈ. હવે જોઈએ છીએ નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે, પછી ત્યાંની રાઈડ મળે છે હું તમને અપડેટ આપું છું. તો ગાઈસ, આપણે જે છેલ્લે 280 રૂપિયાની રાઈડ કમ્પ્લીટ કરી હતી એના પછી કોઈ રાઈડ મળી નથી. એ રાઈડ આપણે 3 વાગે કમ્પ્લીટ કરી હતી. અત્યારે 4:30 થઈ ગયા છે, 1.5 કલાક થયો પણ કોઈ સારી રાઈડ હજુ મળી નથી આપણને. અને આ રાઈડ 40 રૂપિયાની જ છે. અને અત્યારે આપણે ફરતા અહીંયા નરોડામાં આવી ગયા છીએ. પણ કંઈ વાંધો નહીં, આપણને કંઈ ફરક નહીં પડતો. આપણે 500-600 રૂપિયાનું કામ થઈ ગયું છે અને હવે 5 વાગ્યા છે એટલે હવે રાઈડો આવશે. ટાઈમ થઈ ગયો છે રાઈડો આવવાનો. તો જોઈએ છીએ હવે કેટલી વારમાં આવે છે રાઈડ. 1.5 કલાક તો ઓલરેડી થઈ ગયો છે. જોઈએ ચલો કેટલી વારમાં આવે રાઈડ પછી તમને કહું. નરોડાથી તો આપણને કોઈ રાઈડ નથી મળી. પછી આપણે ત્યાંથી એક પર્સનલ 100 રૂપિયાનું ભાડું લઈને કિલોડા આવી ગયા અને પછી નાના કિલોડા આપણે થોડી 15-20 મિનિટ બેઠા એટલે ત્યાંથી આપણને એક નારોલની રાઈડ મળી ગઈ હતી. એ 289 રૂપિયાની હતી અને આપણે એ રાઈડ અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે. ભાઈએ આપણને ઓનલાઈન 289 રૂપિયા આપી પણ દીધા છે. અને અત્યારે આપણે નારોલ રોડ ઉપર બેઠા છીએ અને રાતના 7:30 વાગી ગયા છે. હવે જોઈએ છે આના પછીની રાઈડ આવતા કેટલો ટાઈમ લાગે છે. આજે રાઈડો આવતા થોડો ટાઈમ વધારે લાગે છે. નાની રાઈડો તો આવે જ છે પણ મોટી રાઈડો આવતા વધારે ટાઈમ ગેપ બહુ થઈ જાય છે. જોઈએ છીએ હવે અહીંયાથી કેટલી જલ્દી રાઈડ મળે છે. તો ગાઈસ, આપણે નારોલ લગભગ અડધો પોણો કલાક બેઠા પણ કોઈ રાઈડ ના મળી આપણને. એટલે પછી આપણે શટલ મારતા ઘેર આવી ગયા હતા અને લગભગ 120 રૂપિયાના શટલના મળ્યા હતા કંઈક. અને ઓનલાઈન રેપિડોમાં 850નું કામ થયું અને ઓફલાઈન 300-350 એમ કંઈ 1100-1200 રૂપિયાનું આજે કામ થયું 8-9 કલાકમાં. એમ કે આજે રોજ જેવું કામ હતું નહીં, આજે મંદું હતું. જોઈએ એવી રાઈડો મળતી નથી. પણ હું અહીંયા સ્ક્રીન લગાવી દઈશ રેપિડોની, તમે જોઈ લેજો. મેં જે 3 રાઈડો મારી છે એ પણ એમાં લગાવી દઈશ અને એના સ્ક્રીનશોટ પણ લગાવી દઈશ. અને આજે આપણે જે 1200 રૂપિયાનું કામ થયું તમારી 200 રૂપિયા ગેસના જતા રહેશે એટલે આજે આપણે 1000 રૂપિયાની બચત થઈ જાય. તો દોસ્તો, તમને મારો વ્લોગ કેવો લાગ્યો? તો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો દોસ્તો, ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.